स्कूल पीएस पटेल 39 वर्षનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। गुड मॉर्निंग ऑल फ्रेंड्स। હવે આજે આપણે એક નવા ચેપ્ટર ઉપર જઈએ છે જે સવર્ગ સંયોજનો। ચેપ્ટર નંબર 9 છે સવર્ગ સંયોજન। चलो मार्किंग की दृष्टिए आ चैप्टर जे छे ए 8 गुणनो चैप्टर छे। આપણે આ પહેલા જે જોઈ ગયા એ ચેપ્ટર જે ડી અને એફ વિભાગના તત્વો જે હતા એમાં જે સંક્રાંતિ ધાતુઓ જે હતી એમાં આપણે જોઈ ગયા હતા કે સંક્રાંતિ ધાતુઓની લાક્ષણિકતા સંકીર્ણ સંયોજનો બનાવવાની રહેલી છે। તો એ વધુ પ્રમાણમાં સંકીર્ણ સંયોજનો બનાવી શકે છે। એ સંકીર્ણ સંયોજનો એ જ સવર્ગ સંયોજનો તરીકે ઓળખાશે। હવે આવા સવર્ગ સંયોજનો જે છે એ કુદરતની અંદર પણ અસ્તિત્વ ધરાવે છે। જેમ કે જે આપણા શરીરની અંદર જે રુધિરમાં હિમોગ્લોબિન રહેલું છે જેની અંદર Fe ધાતુ જે છે એનું સવર્ગ સંયોજન રહેલું હોય છે જે વિવિધ અવયવો તરફ ઓક્સિજન લઈ જવાનું કાર્ય કરે છે। એ જ રીતે વનસ્પતિના લીલા પાનમાં ક્લોરોફિલ રહેલો હોય છે જે Mg નું મેગ્નેશિયમનું કુદરતી રીતે બનતું એક પ્રકારનું એ પણ સવર્ગ સંયોજન છે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે ઉપયોગી છે। એ જ રીતે વિટામિન B12 જે કોબાલ્ટ ધરાવતું એક એ પણ આ રીતનું સવર્ગ સંયોજન છે। તો આવા સવર્ગ સંયોજનો આપણને કુદરતમાંથી પણ પ્રાપ્ત થઈ શકે છે અને ઘણી જગ્યાએ એનો વિવિધ ઉદ્યોગોમાં ધાતુ કર્મ વિધિમાં વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓમાં જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં પણ સવર્ગ સંયોજનો જે છે અગત્યનો ભાગ ભજવતા હોય છે। હવે આવા સવર્ગ સંયોજનોની શોધ કેવી રીતે થઈ એની વાત ઉપર આવીએ છે। તો એમાં સૌપ્રથમ વૈજ્ઞાનિક જે છે એનું નામ છે આલ્ફ્રેડ વર્નર। તો એ વર્નરનો સિદ્ધાંત છે એના ઉપર આપણે આવીએ છીએ। પહેલો મુદ્દો લઈએ છે એ વર્નર સિદ્ધાંત તરીકે ઓળખીશું। વર્નર સિદ્ધાંત। હવે આલ્ફ્રેડ વર્નર એક વૈજ્ઞાનિકનું નામ છે। એને સૌપ્રથમ આવા સવર્ગ સંયોજનોના સંશોધનો માટેના જે પ્રયોગો કર્યા એમાં એને કોબાલ્ટ 3 ક્લોરાઇડ ના એમોનિયા સાથેના સંયોજનો જે છે તેનો પ્રાયોગિક રીતે અભ્યાસ કર્યો। કયા કહું છું ધ્યાન રાખજો। कोबाल्ट 3 क्लोराइड कोबाल्ट 3 क्लोराइड ना एमोनिया साथेना संयोजन। चलो एने जे एमोनिया साथेना संयोजनो बनाव्या था वर्नरे एनी बात करूं છું પહેલા। તો એમાં આવા પરિણામો એને મળ્યા। એમાં એને COCl3.6NH3 આવું એક જે કોબાલ્ટ 3 ક્લોરાઇડ કહેવાશે અને એમોનિયા સાથેનું એક સંયોજન લીધું જે વાસ્તવમાં પીળો રંગ ધરાવે છે। પીળો રંગ। चलो बीजू એને આવું લીધું COCl3.5NH3 આ જે છે
જાંબુડિયો રંગ ધરાવે છે, જાંબુડિયો. ચલો ત્રીજું એને લીધું COCl3.4NH3. એની અંદર જે છે એ લીલો રંગ જોવા મળે, લીલો રંગ. અને બીજું એના જેવું જ છે COCl3.4NH3, પણ આનો રંગ જે છે પાછો જાંબલી છે. તો આ રીતે આલ્ફ્રેડ વર્નરે જે કોબાલ્ટ 3 ક્લોરાઇડ આ દરેકમાં છે, કોબાલ્ટ 3 ક્લોરાઇડના એમોનિયા સાથેના, આ બધા એમોનિયા સાથેના સંયોજનો છે એને સૌપ્રથમ જે મેળવ્યા. પણ આ દરેક જે છે એમાં રંગ જુદા જુદા છે. જુઓ, આ COCl3.6NH3 છે જે પીળો રંગ ધરાવે છે. આ COCl3.5NH3 છે જે જાંબુડિયો રંગ ધરાવે છે. આ COCl3.4NH3 છે જે લીલો રંગ ધરાવે છે. આનું પણ સેમ જ સૂત્ર છે, COCl3.4NH3, પણ તે જાંબલી રંગ ધરાવે છે. હવે આનો એને અભ્યાસ કર્યો. એ અભ્યાસમાં આવા દ્રાવણો જે છે એમાં ઠંડુ સિલ્વર નાઇટ્રેટ એટલે AgNO3 નું દ્રાવણ ઉમેર્યું. કયો કહું છું? ઠંડુ AgNO3 સિલ્વર નાઇટ્રેટ નું વધુ જથ્થામાં દ્રાવણ ઉમેર્યું. ત્યારે જે પરિણામ મળ્યા એની વાત ઉપર આવું છું. તો એને જે AgNO3 ના દ્રાવણ સાથે જે AgCl ના અવક્ષેપ મળ્યા, AgCl ના અવક્ષેપ ધ્યાન રાખજો, AgCl સોલિડ ના અવક્ષેપ, જે અવક્ષેપ મળ્યા એમાં પહેલું સંયોજન જે હતું એમાં 3 મોલ અવક્ષેપ મળ્યા AgCl ના. કેટલા કહું છું? પહેલામાં 3 મોલ. ચલો બીજું જે છે એની અંદર જે એને પ્રયોગ કર્યો એમાં AgCl ના 2 મોલ અવક્ષેપ મળ્યા. જે આ ત્રીજું જે છે એમાં AgCl નો 1 મોલ અવક્ષેપ મળ્યો. અને આ ચોથું જે છે એમાં પણ AgCl નો 1 મોલ અવક્ષેપિત સ્વરૂપે મળ્યો. ફરીથી એકવાર બોલું છું, ધ્યાન રાખજો. આ જે સંયોજનો હતા તેમાં ઠંડુ AgNO3 નું વધુ પ્રમાણમાં દ્રાવણ ઉમેરવામાં આવ્યું ત્યારે અવક્ષેપિત થતા AgCl ના મોલ જે છે એ આ પહેલું સંયોજન છે એમાં 3 મોલ મળ્યા. બીજું સંયોજન જે છે એમાં 2 મોલ મળ્યા. ત્રીજા અને ચોથા બંનેની અંદર 1 મોલ મળ્યા છે. હવે આ જે પ્રાયોગિક પરિણામો મળ્યા એના ઉપરથી જે વર્નરે છે એ એવું વિચાર્યું કે આ જે સંયોજનો છે એમાં જે જોડાણ છે એ વાસ્તવમાં આવું હોવું જોઈએ. તો એના ઉપરથી પહેલું સંયોજન છે એને હું લખું છું તો આવું કહેવાશે CONH3 6 ટાઈમ આટલો જે છે વિભાગ 3+ અને એની સાથે 3Cl-. ચલો જેને કારણે આ 3Cl- હોવાથી AgNO3 ઉમેરવાથી 3 મોલ AgCl પહેલા સંયોજનમાં પ્રાપ્ત થયા. માટે તે આ પ્રકારનું બંધારણ હોવું જોઈએ. ચલો એ જ રીતે બીજું જે છે એની અંદર એને એવું નક્કી કર્યું કે CO પછી એક Cl અંદર છે આ રીતે, પછી NH3 5 ટાઈમ્સ છે. આના ઉપર 2+ ચાર્જ લખું છું, ધ્યાન રાખજો. બીજા સંયોજનની વાત છે 2+. અને એ વખતે 2 Cl- જે છે એ એની સાથે જોડાયેલા છે, જેથી એમાં આ 2 Cl- એ 2Ag+ સાથે જોડાઈ 2 મોલ AgCl અવક્ષેપિત પામે છે. ચલો એ જ રીતે જે ત્રીજું સંયોજન છે એમાં આવું થયેલું છે એવું કહી શકાય. CO સાથે Cl2 જોડાયા છે, NH3 જે છે 4 જોડાયા
અને એક જ Cl એ ચોરસની બહાર છે, એક જ Cl છે, માટે તેમાં 1 મોલ AgCl મુક્ત થયો છે. અને છેલ્લું જે છે એમાં પણ સેમ આ જ પ્રકારનું બંધારણ છે, COCl2 NH3 4 times અને Cl આ પ્લસ ચાર્જ કહેવાશે, આ બંને ઉપર આ Cl માઈનસ આ રીતે થઈ શકાશે. તો આમાં પણ આ બંનેમાં 1 મોલ AgCl એટલા માટે જ અવક્ષેપિત થયા છે એમ કહી શકાય. સાથે સાથે વર્નરે આ જે સંયોજનો મેળવ્યા એનો જે છે એ વિદ્યુત વાહકતાના મૂલ્યો કેવા મળે છે એનો અભ્યાસ પણ કર્યો. વિદ્યુત વાહકતાની વાત કરું છું, હવે ધ્યાન રાખજો. તો વિદ્યુતીય વાહકતા, તો પહેલું જે સંયોજન મળ્યું એ વિદ્યુતીય વાહકતા એમાં 1:3 પ્રમાણથી મળી. વિદ્યુતીય વાહકતા એ 1:3 પ્રમાણથી મળી. બીજા એટલે અર્થ એવો થયો કે આખો ચોરસ વાળો વિભાગ છે એ ફક્ત એક જ ધન આયન હોય તે રીતે વર્તે છે, અને આ 3 Cl આયન ઋણ આયન છે એ રીતે વર્તે છે એવો અર્થ થશે. એટલે કે ટોટલ 4 આયનો રહેલા છે, અર્થ એવો થશે. કુલ આયનની વાત કરીએ તો 4 આયન છે, કુલ આયન તો કેટલા? તો 4. 1:3 પ્રમાણ છે, અર્થ એવો થશે. ચલો બીજાની અંદર જે છે એ આખો ચોરસ વાળો વિભાગ જે છે એ આખો જ એક જ ધનાયન આ 2 Cl માઈનસ એટલે કે 1:2 પ્રમાણ વિદ્યુતીય વાહકતા જે આયનો દર્શાવે છે તે, એટલે કુલ આયન કહીએ તો એ 3 છે એવો અર્થ થશે. આની અંદર જે છે એ આ 1 અને 1 આ એટલે 1:1 પ્રમાણ ધન અને ઋણ આયનનું પ્રમાણ છે, યાદ રાખજો 1:1 પ્રમાણ એટલે કે કુલ આયન 2 છે. ચલો આની અંદર પણ આખો ધન આયન 1 આયન ગણાશે અને આ ઋણ આયન પણ 1 છે, માટે ધન અને ઋણ આયનનું પ્રમાણ 1:1 છે, કુલ આયન 2 કહીશું. તો આમ વિદ્યુતીય વાહકતા જે છે એ આ પહેલા સંયોજનમાં સૌથી વધુ જોવા મળી, અર્થ એવો થશે કે તેમાં કુલ આયન સૌથી વધુ છે. વિદ્યુતના વહન માટે મુક્ત આયનો જવાબદાર હોય છે, જેમાં મુક્ત આયનોની સંખ્યા વધુ હોય તેની વિદ્યુત વાહકતા પણ વધુ હોય, અને માટે જે પ્રથમ સંયોજન છે એમાં ધન આયન 1 અને ઋણ આયન 3, માટે વિદ્યુતીય વાહકતા નું પ્રમાણ ધન અને ઋણ આયનની દ્રષ્ટિએ 1:3, કુલ આયન 4. મહત્તમ આયનોની સંખ્યા હોવાથી તેની વિદ્યુતીય વાહકતા પણ મહત્તમ છે એવું પ્રાયોગિક રીતે વર્નરે સાબિત કર્યું. ચલો એ રીતે બીજા સંયોજનમાં આ આખો ચોરસ વાળો વિભાગ 2+ આયન જે છે એ એક આયન કહેવાશે, ધન આયન ઋણ આયન 2, માટે ધન અને ઋણ આયનનું પ્રમાણ 1:2, કુલ આયનની સંખ્યા 3. જ્યારે આ બંને જે છે એમાં સરખું જ છે, ધન આયન જે છે એનું પ્રમાણ અને ઋણ આયનનું પ્રમાણ 1:1 છે, કુલ આયનોની સંખ્યા 2 છે. તો આમ વિદ્યુત વાહકતાના મૂલ્યો પરથી આલ્ફ્રેડ વર્નરે આ જુદા જુદા સંયોજનોનો અભ્યાસ સૌપ્રથમ કર્યો હતો. એમાં આ જે મળે છે એ બે સમઘટક કહેવાશે. આ બંને સમઘટકતા ધરાવે છે એવું કહેવામાં આવશે. હવે આ પ્રાયોગિક પરિણામો જે વર્નરે મેળવ્યા એના ઉપરથી વર્નરે કેટલીક અભિધારણાઓની રજૂઆત કરી. એ અભિધારણાઓ ઉપર આવું છું હવે. વર્નરની અભિધારણાઓ. ચલો વર્નરે એવું કહ્યું કે જે સવર્ગ સંયોજનો હોય એ સવર્ગ સંયોજનોમાં જે ધાતુ પરમાણુ કે આયન હોય, ધાતુ પરમાણુઓ હોઈ શકે, આયન પણ હોઈ શકે. અહીંયા જેમ કે આ બધા જ સંયોજનોમાં કોબાલ્ટ જે છે એ
+3 સંયોજકતા ધરાવે છે. ચલો તો એની સંયોજકતા જે છે +3 એ ધાતુ પરમાણુ વાસ્તવમાં આયન સ્વરૂપે છે. એ પરમાણુ હોઈ શકે, આયન પણ હોઈ શકે છે. તો સવર્ગ સંયોજનમાં ધાતુ પરમાણુ કે આયન જે છે તે બે પ્રકારની સંયોજકતા ધરાવે છે. ફરીથી બોલું છું, વર્ણનની અભિધારણાઓમાં પહેલો મુદ્દો લઈએ છે સવર્ગ સ્પીસીઝમાં સવર્ગ સ્પીસીઝમાં આવેલી ધાતુ પરમાણુ કે આયન, પરમાણુ હોઈ શકે, આયન પણ હોઈ શકે, પરમાણુ કે આયન જે છે બે પ્રકારનું બંધન અથવા તો બે પ્રકારની સંયોજકતા કૌંસમાં લખું છું બંધન ધરાવે છે. એક કહેવાશે એમાંની પ્રાથમિક સંયોજકતા અને બીજી કહેવાશે દ્વિતીયક સંયોજકતા. ચલો હવે આપણે પ્રાથમિક સંયોજકતા કોને કહેવાય એ બાબત હું એક ઉદાહરણ લઈને સમજાવું છું. દાખલા તરીકે અહીંયા જે પ્રથમ ઉદાહરણ છે એની વાત ઉપર આવું છું. તો એમાં આ રીતે આપણે આપણું સંકીર્ણ સંયોજન પહેલું જે છે એને લખી શકીએ. સંકીર્ણ સ્પીસીઝ તરીકે લખવું હોય ત્યારે તો એમાં આવું લખી શકાય, જે અહીંયા સમજાવું છું જોજો. તો એ CO NH3 6 ટાઈમ Cl3 આ સ્વરૂપમાં લખાય આપણું સંકીર્ણ સંયોજન તરીકે લખીએ ત્યારે. આમાં ચોરસ વાળો ભાગ છે એટલાને કહેવાશે સવર્ગ સ્પીસીઝ. ફરીથી બોલું છું, આ ચોરસ વાળો વિભાગ જે છે એને કહેવાશે સવર્ગ સ્પીસીઝ. એની અંદર સૌથી પહેલા જે લખ્યું હોય તે ધાતુ પરમાણુ કે આયન હોય. આ સૌથી પહેલા લખ્યું હોય તે ધાતુ પરમાણુ કે આયન ગણાશે. ત્યારબાદ ચોરસની અંદર જે કંઈ લખ્યા હોય એ બધાને કહેવાશે લિગેન્ડ. ચોરસની અંદર જે કંઈ લખ્યા હોય બધા લિગેન્ડ તરીકે ઓળખાશે. ચોરસની બહાર જે હોય એને કહેવાય પ્રતિઆયન. પ્રતિઆયન કહેવાય, વિરોધી આયન એટલે પ્રતિઆયન કહેવાય. તો આ એક સવર્ગ સ્પીસીઝ છે, અર્થ એવો થશે. ચલો આમાં આ CO જે છે એની પ્રાથમિક સંયોજકતા કેટલી છે આપણે નક્કી કરવું છે. તો હું શું કરું છું એ જોજો. તો આનું હું પહેલા આયનીકરણ કરાવું છું. તો એનું આયનીકરણ આવું થાય CO NH3 6 ટાઈમ 3+ અને વત્તા 3Cl માઈનસ. આમ લખાય CO NH3 6 ટાઈમ 3+ વત્તા 3Cl માઈનસ. અહીંયા આ આખો સવર્ગ સ્પીસીઝ 3+ ચાર્જ ધરાવે છે એમ કહેવાશે, જે ધનાયન તરીકે છે. અહીંયા સવર્ગ સંયોજન જે છે ધનાયન તરીકે છે, જ્યારે આ જે છે એ ઋણાયન તરીકે છે. કુલ આયનો આખો એક જ આયન અને 3 આયન, કુલ 4 આયનો જે આપણે પેલામાં જોઈ ગયા છે તે બાબત. તો એ કુલ 4 આયનો છે, અર્થ એવો થશે. ચલો હવે આને માટે જે છે એક સૂત્ર છે Z બરાબર A plus NX. આ બરોબર સમજીશું. Z બરાબર A plus NX. આ Z નો અર્થ થશે સવર્ગ સ્પીસીઝ જે હોય એનો વીજભાર. સવર્ગ સ્પીસીઝ નો વીજભાર Z એટલે સવર્ગ સ્પીસીઝ નો વીજભાર. ચલો પછી A એટલે જે ધાતુ આયન હોય એ ધાતુ આયનની પ્રાથમિક સંયોજકતા. એ ધાતુ આયનની
प्राथमिक संयोजकता। चलो પછી n એટલે નંબર ઓફ લિગેન્ડ, n એટલે નંબર ઓફ લિગેન્ડ એટલે કે લિગેન્ડની સંખ્યા, લિગેન્ડની સંખ્યા, અને x એટલે લિગેન્ડનો વીજભાર, લિગેન્ડનો વીજભાર। ચલો હવે આપણે આ જે સંકીર્ણ લીધું છે એને માટે CO ની પ્રાથમિક સંયોજકતા આપણે ગણવી છે, તો એ ગણવો છે આપણે। તો પહેલા તો z કેટલો, તો આ જે લખ્યું છે ઉપર તે એટલે +3, આ ઉદાહરણમાં z +3 છે। ચલો એ એટલે સંક્રાંતિ ધાતુ આયન અથવા ધાતુ આયન, મોટા ભાગે સંક્રાંતિ ધાતુઓ હોવાની એટલે આપણે ધાતુ આયન તરીકે સંક્રાંતિ ધાતુ આયન એવો અર્થ મોટા ભાગે લઈ શકીશું। તો એની ઓક્સિડેશન સ્થિતિ આપણે ગણવી છે, તો અહીંયા AN લખીશું પ્લસ n એટલે નંબર ઓફ લિગેન્ડ, સબંધ સ્પીસીઝ માં પહેલો ધાતુ આયન, ત્યારબાદ જે હોય બધા લિગેન્ડ, લિગેન્ડ તરીકે અહીંયા એમોનિયા કહેવાય NH3, એની સંખ્યા કેટલી છે તો 6 માટે નંબર ઓફ લિગેન્ડ તો એ 6 છે અહીંયા। ચલો x એટલે લિગેન્ડનો વીજભાર, એમોનિયા એ તટસ્થ લિગેન્ડ ગણાશે જેના ઉપર કોઈ વીજભાર ન હોય, એમોનિયા એ તટસ્થ લિગેન્ડ છે, H2 એ તટસ્થ લિગેન્ડ છે, તો તટસ્થ લિગેન્ડ હોવાથી એનો વીજભાર 0। ચલો આ 0 એટલે આ તો 0 થઈ ગયું, તો a બરાબર શું થઈ ગયું +3। તો આમાં કોબાલ્ટ જે છે એની પ્રાથમિક સંયોજકતા +3 છે, બરોબર સમજી લેજો। આમાં કોબાલ્ટ જે છે એની પ્રાથમિક સંયોજકતા A+3 છે એવું કહેવાશે, બરોબર। ચાલો બીજું ઉદાહરણ સમજાવું છું। બીજાની અંદર આપણે આવું લીધેલું છે, બીજું જે છે એમાં બીજું ઉદાહરણ છે લઉં છું CONH3, એમાં Cl પહેલા લખ્યું છે તો આપણે પાછળ પણ લખી શકીએ અને આ પણ લખી શકીએ, અને પછી Cl2 આવું સંયોજન છે જે બીજું છે તે વાસ્તવમાં। ચલો હવે એનું આયનીકરણ કરાવીએ તો આવું થવાનું CONH3 5 times Cl આટલા ઉપર ચાર્જ 2+ વત્તા twice Cl-। ચલો અહીંયા આ એક કરતા વધુ જુદા જુદા પ્રકારના લિગેન્ડનું મિશ્રણ છે, મિશ્ર લિગેન્ડ સંકીર્ણ એવો અર્થ થાય। આ મિશ્ર લિગેન્ડ સંકીર્ણ છે, તો હવે એ વખતે આ સૂત્રમાં આપણે આવું ચેન્જ આવે, શું ચેન્જ આવે હવે બોલું છું ધ્યાન રાખજો। એક કરતા વધુ લિગેન્ડ હોય તો આવું લખવાનું N1x1 N2x, જો N2x એવું થઈ જાય। તો હવે આની અંદર આપણે કિંમત મૂકીએ તો z એટલે તો સવર્ગ સ્પીસીઝ જે છે એનો વીજભાર તો એ +2 છે એટલે અહીંયા z થશે +2 આપણો, બરાબર a ગણવો છે પ્લસ n1 આ પહેલો લિગેન્ડ લઈએ છે જેની સંખ્યા 5 છે, એનો વીજભાર 0 છે એમોનિયા એટલે। ચલો બીજો લિગેન્ડ Cl છે એની સંખ્યા 1 છે, Cl નો વીજભાર ગણાય -1, ક્લોરાઇડ આયન સ્વરૂપે હોય તો એ -1। ચલો તો હવે આ -1 એ જે છે એ આ બાજુ આવી જશે તો બાકી શું રહેવાનું +2, માટે એમાં પણ a ની કિંમત કેટલી તો +2 છે। આમાં આ -1 આ બાજુ આવશે એટલે +3 ફરીથી બોલતો -1 આ બાજુ આવશે એટલે +3, માટે a બરાબર આમાં પણ +3 છે। એટલે આ સંકીર્ણમાં પણ કોબાલ્ટ જે છે એની પ્રાથમિક સંયોજકતા +3 છે। પેલામાં પણ આ સંયોજનમાં પણ કોબાલ્ટની પ્રાથમિક સંયોજકતા +3 જ હતી। ચલો બીજું એક ઉદાહરણ સાથે સમજાવી દેવા માંગુ છું। દાખલા તરીકે આવું એક સંયોજન છે આપણી પાસે K4FeCN6 ચલો આયનનું આયનીકરણ કરાવીએ ત્યારે
અહીંયા એક તફાવત એ બન્યો જુઓ કે અહીંયા સવર્ગ સ્પીસીઝ ધનાયન તરીકે હતી, આમાં સવર્ગ સ્પીસીઝ પાછળ લખેલો છે એટલે એ ઋણાયન બનવાનું, ધનાયન તરીકે પોટેશિયમ છે. તો આની અંદર આવું આયનીકરણ થાય 4K+ અને પ્લસ બનશે FeCN6 ટાઈમ. FeCN6 ટાઈમ 4 માઈનસ એની ઉપર 4 થાય 4 માઈનસ. ચલો તો અહીંયા સવર્ગ સ્પીસીઝ ઋણાયન તરીકે છે. આ બંને ઉદાહરણોમાં સવર્ગ સ્પીસીઝ ધનાયન હતો, જુઓ આ ધનાયન હતો જ્યારે આમાં ઋણાયન તરીકે છે. તો હવે સૂત્ર તો આપણું આ જે છે એ જ વપરાશે, પણ હવે એનો z કેટલો ગણીશું બોલો જો. તો એનો z ચોરસ વાળો વીજભાર -4 તો -4 બરાબર 8 પ્લસ. ચલો આની અંદર નંબર ઓફ લિગેન્ડ 6 કેવા છે? સાયનાઇડ લિગેન્ડ તરીકે છે. નંબર ઓફ લિગેન્ડ 6 અને સાયનાઇડ નો વીજભાર -1 કહેવાય. Fe ની ઓક્સિડેશન સ્થિતિ આપણે ગણવી છે. Cn જે છે એની સંખ્યા, લિગેન્ડ ની સંખ્યા 6, Cn ઉપરનો વીજભાર -1. ચલો આ -6 કેવા છે? જુઓ -6 આ બાજુ આવશે એટલે બાકી રહેશે +2. માટે આમાં a બરાબર થઈ ગયું +2. a બરાબર +2. તો આ K4FeCN6 છે, એમાં a બરાબર +2 છે. માનો કે બીજું એક ઉદાહરણ તમને સમજાવું છું. K3FeCN6. ચાલો આ પોટેશિયમ ફેરોસાયનાઇડ, જ્યારે આ પોટેશિયમ ફેરીસાયનાઇડ કહેવાશે. ચલો આની અંદર આયનીકરણ આવું થાય. આ K3 છે મારે આયનીકરણ થી 3K+ બને, તો 3K+. ચલો આ ચોરસનો વીજભાર બની જવાનો એટલે કે સવર્ગ સ્પીસીઝ નો વીજભાર FeCN6 ટાઈમ ઉપર લખાશે 3 તો હવે એમાં z બદલાઈ ગયો જુઓ. એનો z કેટલો કહેવાશે? તો -3 કહેવાશે. હવે -3 બરાબર a+. એમાં લિગેન્ડ ની સંખ્યા 6 છે, Cn -1 જ છે, માટે 6 * -1. તો એ -6 આ બાજુ આવશે તો બાકી શું રહેવાનું? તો +3. માટે -6 આ બાજુ આવશે એટલે +3 બાકી રહેવાનું, માટે a બરાબર +3. તો એમાં ફેરિક આયન છે માટે આના નામનો પોટેશિયમ ફેરીસાયનાઇડ એવું થાય. આમાં Fe+2 છે માટે આનું નામ પોટેશિયમ ફેરોસાયનાઇડ. તો આ બંને જે છે K4FeCN6 K3FeCN6 આયનીકરણ જુદી જુદી રીતે થશે. આમાં કુલ આયનો આ 1 અને 4 એટલે 5. આમાં કુલ આયનો જે છે 1 અને 3 એટલે 4. માટે આ બેની વાહકતામાં ફેરફાર શું હશે? તો K4FeCN6 ની વાહકતા વધુ હશે. જેમ આયનોની સંખ્યા વધુ તેમ વાહકતા પણ વધુ. માટે આ બેની સરખામણી કરીએ તો આના કરતા એટલે કે પોટેશિયમ ફેરીસાયનાઇડ કરતા પોટેશિયમ ફેરોસાયનાઇડ જે છે એમાં આયનોની સંખ્યા વધુ હોવાને કારણે તેની વિદ્યુત વાહકતા વધુ હોય. આપણે જે આ બધા ઉદાહરણો લીધા એ બધા ઉદાહરણોમાં સૌથી વધુ વિદ્યુત વાહકતા આની થશે K4FeCN6 ની. તો જુઓ આપણે મેં જુદી જુદી જાતની આ ધનાયન સ્વરૂપે હોય તેવી સવર્ગ સ્પીસીઝ લીધી. આ બંને ઉદાહરણોમાં ઋણાયન હોય તે રીતની સવર્ગ સ્પીસીઝ લીધી છે આપણે. તો એમાં જે પ્રાથમિક સંયોજકતા એ કેવી રીતે આ સૂત્ર દ્વારા ગણી શકાય એ સમજાવી દીધું પહેલા. તો આ વર્ણનનો પ્રથમ મુદ્દો જે હતો એ સવર્ગ સ્પીસીઝમાં આવે ધાતુ પરમાણુ કે આયન હોઈ શકે એટલે પરમાણુ આયન બે પ્રકારની સંયોજકતા અથવા તો બંધન કહેવાય ધરાવે છે. એ પ્રાથમિક સંયોજકતા અને બી દ્વિતીયક સંયોજકતા. તો એ જો ક્યારેક પ્રાથમિક સંયોજકતા શૂન્ય પણ બની શકે
દાખલા તરીકે આવું પણ એક ઉદાહરણ લઉં છું. NiCO4 times, માત્ર આટલું છે, NiCO4 times. તો હવે આની અંદર જે છે z કેટલો કહેવાશે? તો ચોરસની આગળ કઈ નથી, પાછળ કઈ નથી, ચોરસના ઉપર કોઈ ચાર્જ નથી, માટે એનો z 0 કહેવાય. આ જે છે એનું ઉદાહરણમાં લઉં તો z 0 છે. તો બરાબર a એટલે આપણે નિકલ જે છે એની ઓક્સિડેશન સ્થિતિ ગણી કાઢવી છે. a વત્તા આ 4 લિગેન્ડ છે તો લિગેન્ડની સંખ્યા 4. CO એ તટસ્થ લિગેન્ડ છે, કાર્બોનિલ સંયોજન છે એવું કહેવાય, તટસ્થ લિગેન્ડ છે માટે 4 * 0 તો a બરાબર શું થઈ ગયું? તો 0. a બરાબર 0 એટલે અર્થ એવો થયો કે આમાં નિકલની ઓક્સિડેશન સ્થિતિ શું છે? તો 0 છે. ચલો એવું એક બીજું ઉદાહરણ લઉં છું. FeCO5 times. ચલો આ એક બીજું ઉદાહરણ લીધું તો એમાં પણ એવું જ થવાનું. ચોરસનો વીજભાર 0 બરાબર a પ્લસ નંબર ઓફ લિગેન્ડ 5. CO તટસ્થ લિગેન્ડ છે 0, એના ઉપર કોઈ વીજભાર નહીં માટે એમાં પણ a બરાબર 0. તો આ પ્રાથમિક સંયોજકતા જ્યારે 0 હશે ત્યારે એને પરમાણુ કહીશું. તો આમ માટેનો શબ્દ વાપર્યો છે મેં, ધાતુ પરમાણુ કે આયન. બરોબર, બે પ્રકારની સંયોજકતા બંધન ધરાવે છે. એ પ્રાથમિક સંયોજકતા, જ્યારે બે દ્વિતીયક સંયોજકતા. તો આ આપણે જે છે વર્ણનની પહેલી અભિધારણા મેં વિસ્તૃત રીતે તમને સમજાવી કે સવર્ગ સ્પીસીઝમાં ધાતુ પરમાણુ કે આયન જે હોય તે બે પ્રકારની સંયોજકતાઓ ધરાવે છે. ચલો એમાં એક પ્રાથમિક સંયોજકતા અને બે દ્વિતીયક સંયોજકતા. બીજો મુદ્દો બનાવીએ છે પ્રાથમિક સંયોજકતા આયનીકરણ પામી શકે તેવી હોય છે. પ્રાથમિક સંયોજકતા આયનીકરણ પામે તેવી હોય છે. આયનીકરણ પામે તેવી હોય છે. બરોબર, પ્રાથમિક સંયોજકતા એ આયનીકરણ પામે તેવી હોય છે અને તે ઋણ આયન દ્વારા સંતોષાયેલી હોય છે. જે ઋણ આયન દ્વારા સંતોષાયેલી હોય છે એવું કહેવાય. સંતોષાયેલી હોય છે. ચલો હવે એનો અર્થ શું થાય એ સમજાવું છું. જુઓ, પ્રાથમિક સંયોજકતા જે છે એ ઋણ આયન દ્વારા સંતોષાયેલી હોય છે. જેમ કે આપણે પહેલું જે ઉદાહરણ લીધું એ પહેલા ઉદાહરણમાં આ CO જે છે એની પ્રાથમિક સંયોજકતા +3 છે, જે કોના દ્વારા સંતોષાયેલી છે? તો 3Cl- દ્વારા સંતોષાયેલી છે. તો આમ પ્રાથમિક સંયોજકતા CO એ 3Cl- દ્વારા સંતોષાયેલી છે. પ્રાથમિક સંયોજકતા કોબાલ્ટની +3 છે. ચલો આમાં પણ કોબાલ્ટ +3 છે, આમાં પણ કોબાલ્ટ +3 છે, આમાં પણ કોબાલ્ટ +3 છે. આ દરેકમાં કોબાલ્ટ 3 છે જે ધન આયન છે માટે કોબાલ્ટ +3 મૂલ્ય છે, જે એની પ્રાથમિક સંયોજકતા છે, આયનીકરણ પામે તેવી છે, જે ઋણ આયન દ્વારા સંતોષાયેલી છે. પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલા જે કોઈ આયનો હોય તે આયનીકરણ દરમિયાન મુક્ત થતા હોય છે. એટલા માટે આયનીકરણ પામે તેવી હોય છે. આપણે એટલા માટે એવું લખ્યું. જે આપણે આગળના ઉદાહરણમાં મેં સમજાવી દીધું. CONH3 6 ટાઈમ Cl3 હોય ત્યારે તેનું આયનીકરણ થાય. એ ફરીથી બોલું છું, જુઓ, CONH3 6 ટાઈમ Cl3. તો આમાં આ જે 3Cl છે એ કોબાલ્ટની પ્રાથમિક સંયોજકતા +3 એના દ્વારા જોડાયેલા છે માટે તે આયનીકરણ પામે છે. આયનીકરણથી શું બનવાનું? તો CONH3
NH3 6 ટાઈમ 3 પ્લસ અલગ પડશે અને જલીય દ્રાવણમાં aqueous તો આ aqueous અને 3Cl માઈનસ પણ અલગ પડી જશે. તો આ પ્રાથમિક સંયોજકતાથી પ્રતિ આયન જોડાયેલા હોય ઋણ આયનો હોય છે જે મુક્ત થઈ જશે. તો આમ પ્રાથમિક સંયોજકતા આયનીકરણ પામે તેવી હોય છે જે ઋણ આયન દ્વારા સંતોષાયેલી હોય છે. જ્યારે ત્રીજો મુદ્દો બનાવીએ છે દ્વિતીયક સંયોજકતા બિન આયનીય છે. દ્વિતીયક સંયોજકતા એ જ બંધન. ધ્યાન રાખજો, સંયોજકતા બંધન બીજો શબ્દ. દ્વિતીયક સંયોજકતા બિન આયનીય હોય એટલે કે આયનીકરણ પામી શકે નહીં તેના દ્વારા જોડાયેલા જે હોય એ મોટા ભાગે તટસ્થ અણુ અથવા ઋણાયન હોય. તો દ્વિતીયક સંયોજકતા બંધન બિન આયનીય હોય છે તેના દ્વારા જોડાયેલા સમૂહ કે પછી આયન મુક્ત થતા નથી. તે મુક્ત થઈ શકશે નહીં. જેમ કે આની અંદર NH3 જે છે એ દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલ છે જેની દ્વિતીયક સંયોજકતા 6 છે એવું કહેવાશે. 6 તેની દ્વિતીયક સંયોજકતા 6 છે આની અંદર. માટે તેના દ્વારા જોડાયેલ એમોનિયા જે છે એ ભલેને સંકીર્ણ જે છે એનું આયનીકરણ થાય પણ એ દરમિયાન CO સાથે એમોનિયા જોડાયેલા જ રહેશે જે CO ની દ્વિતીયક સંયોજકતા 6 છે એવું દર્શાવે છે. તો આ દ્વિતીયક સંયોજકતા બંધન બિન આયનીય હોય છે તેના દ્વારા જોડાયેલ સમૂહ કે આયન મુક્ત થતા નથી. બરોબર. દ્વિતીયક સંયોજકતા મજબૂતાઈથી જોડાયેલ હોવાથી આ દ્વિતીયક સંયોજકતાની જે સંખ્યા છે એ સવર્ગાંકના જેટલી હોય. દ્વિતીયક સંયોજકતા જે છે એને જ સવર્ગાંક કહે છે. એવું કહી શકીએ દ્વિતીયક સંયોજકતા સવર્ગાંક જેટલી હોય. સવર્ગાંક જેટલી હોય છે. જેમ કે અહીંયા CO જે છે એનો સવર્ગાંક 6 છે. CO ની દ્વિતીયક સંયોજકતા પણ 6 છે. માટે આપણે એવું કહી શકીએ દ્વિતીયક સંયોજકતાની સંખ્યાને ધાતુ આયનનો સવર્ગાંક કહે છે. તો દ્વિતીયક સંયોજકતા સવર્ગાંક જેટલી જ હોય છે. આપણે એવું કહી શકીશું જે તે ધાતુ માટે નિશ્ચિત હોય. જે તે ધાતુ માટે નિશ્ચિત હોય. જેમ કે આ ઉદાહરણમાં CO નો સવર્ગાંક 6 છે. CO ની દ્વિતીયક સંયોજકતા 6 છે. પણ મેં એક પેલું ઉદાહરણ લીધું હતું NiCO4 ટાઈમ્સ. NiCO4 ટાઈમ્સ માં નિકલ જે છે એની પ્રાથમિક સંયોજકતા 0 છે પણ એની દ્વિતીયક સંયોજકતા એ 4 છે. એની દ્વિતીયક સંયોજકતા 4 છે એનો સવર્ગાંક 4 છે એવું કહેવાશે નિકલનો સવર્ગાંક. બીજું એક ઉદાહરણ મેં લખ્યું હતું FeCO5 ટાઈમ્સ. તો એમાં Fe ની પ્રાથમિક સંયોજકતા 0 હતી જે આપણે એ દ્વારા ગણી કાઢી પણ એની દ્વિતીયક સંયોજકતા એ 5 ગણાશે. દ્વિતીયક સંયોજકતા 5 છે એનો સવર્ગાંક 5 છે. તો આમ જે તે ધાતુ માટે સવર્ગાંકના મૂલ્યો એટલે કે દ્વિતીયક સંયોજકતા જે તે ધાતુ માટે નિશ્ચિત હોય. મોટા ભાગની ધાતુઓમાં 6 સવર્ગાંક જોવા મળશે. મોટા ભાગની ધાતુઓમાં Pt છે, નિકલ છે એમાં 4 સવર્ગાંક પણ જોવા મળે છે. પણ મોટા ભાગની ધાતુઓમાં 6 સવર્ગાંક જોવા મળશે. એટલે કે દ્વિતીયક સંયોજકતાની સંખ્યા 6 એવું આપણે કહી શકીશું. જ્યારે
દ્વિતીયક સંયોજકતાની સંખ્યા મોટા ભાગે 6 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે, પણ એ ધાતુ મુજબ બદલાશે, જે તે ધાતુ માટે નિશ્ચિત હોય છે. ચલો હવે જે સમૂહ અથવા આયન દ્વિતીયક સંયોજકતા દ્વારા જે મધ્યસ્થ પરમાણુ હોય તેની સાથે જે જોડાય ત્યારે અવકાશમાં ચોક્કસ દિશાઓમાં ગોઠવાય છે. ફરીથી બોલું છું, જ્યારે સવર્ગ સંયોજન રચાય ત્યારે સવર્ગ સ્પીસીઝમાં મધ્યસ્થ પરમાણુ જે હોય તેની આસપાસ જે સમૂહો કે આયનો જે છે એ જે અવકાશમાં ચોક્કસ દિશામાં ગોઠવાય છે, જેથી સવર્ગ પોલિહેડ્રા એટલે કે સવર્ગ બહુતલીય બંધારણો બને છે. શું કહેવાય? સવર્ગ બહુતલીય બંધારણો બને છે. જેવા કે 6 સવર્ગાંક હોય ત્યારે તે અષ્ટફલકીય સંકીર્ણ બનશે. ફરીથી બોલું છું, જ્યારે કોઈ પણ સવર્ગ સ્પીસીઝ રચાય ત્યારે મધ્યસ્થ પરમાણુ જે છે તેની આસપાસ દ્વિતીયક સંયોજકતા દ્વારા જે તટસ્થ અણુ કે ઋણાયનો એટલે કે લિગેન્ડ એ અવકાશમાં અમુક ચોક્કસ દિશામાં એ ગોઠવાયેલા હોય છે, એ બંધન પામેલા હોય છે, એની અવકાશમાં ચોક્કસ ગોઠવણી હોય છે, જેથી તેને સવર્ગ બહુતલીય રચનાઓ એટલે કે સવર્ગ પોલિહેડ્રા તરીકે ઓળખવામાં આવશે. જે 6 સવર્ગાંક હોય ત્યારે અષ્ટફલકીય હોઈ શકે, 4 સવર્ગાંકમાં 2 આકાર છે. ઉદાહરણો સહિત હું તમને બંને પણ કહું છું. તો એમાં આપણે આયન સમૂહ, આયન હોઈ શકે, સમૂહ હોઈ શકે, એટલે આપણે એવું લખીએ છે આયન સમૂહ જે છે, આયન સમૂહ જે ધાતુ સાથે દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલ હોય છે, દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલ અથવા બંધન પામેલ હોય છે, તે અવકાશમાં ચોક્કસ અવકાશમાં જે છે એ લાક્ષણિક ગોઠવણી, લાક્ષણિક દિશાઓમાં ગોઠવાય છે. જે અષ્ટફલકીય જેમાં 6 સવર્ગાંક હોય એ અષ્ટફલકીય, જેમ કે તેમાં આપણે આ ઉદાહરણો લીધા એ બધા અષ્ટફલકીય કહેવાશે. CONS3 6 times Cl3. ચલો બીજું ઉદાહરણ લઉં છું, K4FeCN 6 times. ચલો આ અષ્ટફલકીય છે. જ્યારે સમચતુષ્ફલકીયની વાત કરું, સમચતુષ્ફલકીય તો એવા ઉદાહરણમાં આપણે NiCO4 times આ સમચતુષ્ફલકીય અને સમચોરસ વાળું ઉદાહરણ લઈએ, સમચોરસ તો એની અંદર જે છે એ PT લઈએ છે, પ્લેટિનમ PT Cl2 NH3 twice. ચલો આવું ઉદાહરણ મેં લીધું. આ જે છે PtCl2 NH3 twice, એના ઉપર હું કોઈ વિભાગ લખતો નથી એટલે કે Pt2 છે એવો અર્થ થશે. જો હું 2 લખી દઉં તો એનો અર્થ એવો થાય, 2 લખું તો Pt4 છે એવું લખી શકાય. તો એ ઉદાહરણો જે છે આ પણ લેવાય, અથવા બીજું ઉદાહરણ પણ લઉં છું તો એમાં PtCl4 times લખું છું તો 2 કહેવાશે. તો એ પણ સમચોરસ હોય છે. તો આમ ચોક્કસ સવર્ગ બહુતલીય રચનાઓ હોય જે આ પ્રમાણેની હોય છે. 6 સવર્ગાંકમાં અષ્ટફલકીય હોય અને 4 સવર્ગાંક હોય ત્યારે આ 2 રચનાઓ હોય. તો વર્નરે આ રીતે સિદ્ધાંતની રજૂઆત કરી, જે એના પ્રાયોગિક પરિણામો ઉપરથી મેળવેલી અભિધારણાઓ છે. તો મિત્રો આજે આપણે આટલે સુધી રાખીએ.